पुरातनं व्रतं ह्येतत्त्ववित्रं पापनाशनं यन्न कस्यचिदाख्यातं मयैतद्विजया व्रतं जयं ददाति विजयान्नृणां चैव न संशयः। આજના શુભ વિજયા એકાદશીના પાવન દિવસે આપ સૌ ભક્તોને વિજયા એકાદશીની હાર્દિક શુભકામનાઓ। શ્રીપતિ વિષ્ણુ ભગવાનની કૃપા તમારા પર અને તમારા સમગ્ર પરિવાર પર બની રહે। વિજયા એકાદશીની વ્રત કથામાં ધર્મભક્તિ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। યુધિષ્ઠિરે પૂછ્યું, હે વાસુદેવ, હે કૃપા સિંધો, માઘ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું શું નામ છે, તેની પૂજા વિધિ શું છે, જે વિસ્તારપૂર્વક આપ કૃપા કરીને મને સમજાવો। ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજેન્દ્ર, માઘ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિજયા છે। એ વ્રતિને સદા જય અપાવે છે અને એના સમસ્ત પાપ હરી લે છે। એક સમયે દેવર્ષિ નારદે કમલાસન બ્રહ્માજીને પૂછ્યું, હે સુરશ્રેષ્ઠ, માઘ માસની કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું વ્રત કૃપા કરીને જણાવો। ત્યારે બ્રહ્માજી બોલ્યા, હે નારદ, એ પાપ હરનારી વિજયા એકાદશીની વ્રત કથા તમને કહું છું, ધ્યાનથી સાંભળો। આ પુરાતન, પવિત્ર અને પાપહર વ્રત પહેલા મેં ક્યારેય કોઈને કહ્યું નથી। આ વિજયા એકાદશીનું વ્રત વ્રતિને નિસંશય વિજય અપાવે છે। ભગવાન રામ 14 વર્ષનો વનવાસ વિતાવવા માટે લક્ષ્મણ અને શ્રી સીતાજી સાથે પંચવટીમાં જઈને રહ્યા। ત્યાંના એમના નિવાસ દરમિયાન ભગવાન રાઘવના પવિત્ર અને તપસ્વીની પત્ની સીતાનું રાવણે હરણ કરી લીધું। એમના દુઃખથી સંભ્રમિત થયેલા રામ અરણ્યમાં સીતાજીની શોધ કરવા લાગ્યા। ત્યાં એમને મરણ અવસ્થાએ પહોંચેલા જટાયુને જોયા અને સીતાજીના હરણનો સઘળો વૃત્તાંત કહી જટાયુએ પોતાના પ્રાણ ત્યજ્યા। અરણ્યમાં આગળ વધતા એમણે કબંધ નામના અસુરનો વધ કર્યો। પછી એમણે સુગ્રીવ સાથે રામચંદ્રજીની સહાયતા માટે વિશાળ વાનર સેના એકત્ર કરી। ત્યાં હનુમાનજીએ લંકાના અશોકવનમાં સીતાજીને જોયા અને રામચંદ્રજીની સંજ્ઞારૂપ એમની મુદ્રિકા એટલે કે અંગૂઠી સીતાજીને આપી। આવું મહાન કાર્ય કર્યા બાદ તે પાછા આવ્યા અને ભગવાન શ્રી રામને સઘળો વૃત્તાંત કહ્યો। પછી સુગ્રીવની અનુમતિથી વાનર સેના સાથે ભગવાન શ્રી રામે પ્રસ્થાન કર્યું અને સમુદ્ર તટ પર પહોંચ્યા। ત્યાં દૂરસ્થ મહોદતીને જોઈ એટલે કે ગહેરા સમુદ્રને જોઈ વિસ્મય પામેલા શ્રી રામે શ્રી લક્ષ્મણજીને કહ્યું, હે સૌમિત્ર, અગાધ જળથી પરિપૂર્ણ અને મહાકાર મત્સ્યો અને મગરોથી આવૃત આ વરુણાલય રૂપ મહાસાગરને આપણે કયા પુણ્યના પ્રભાવથી તરી શકીશું? સાહજિકતાથી તો તરી જવાય એવો કોઈ સરળ ઉપાય મને જણાતો નથી। ત્યારે લક્ષ્મણજી બોલ્યા, હે ભગવાન, આપ તો આદિદેવ પુરાણ પુરુષોત્તમ છો। આ દ્વીપની મધ્યમાં જ 2 યોજન દૂર બગદાલભ્ય મુનિનો આશ્રમ છે। હે રઘુનંદન, એમણે તો અનેક બ્રહ્માઓને જોયા છે, એટલે કે એ પુરાતન મહર્ષિને પૂછવાથી કંઈક તો ઉપાય મળશે જ। લક્ષ્મણજીના આવા સુંદર અને જ્ઞાનરૂપી વચનો સાંભળી રામ મહર્ષિ બગદાલભ્યના આશ્રમમાં ગયા અને દેવો જેમ ભગવાન વિષ્ણુને નમે છે એમ તેમના ચરણોમાં પ્રણામ કર્યા। મુનિએ તરત જ જાણ્યું કે રામ એ તો પુરાણ અને પુરુષોત્તમ આદિદેવ છે અને કારણ વસાત જ એમને માનુષી રૂપ ધારણ કર્યું છે। એટલે એ મહર્ષિએ તરત જ પૂછ્યું, હે રામ, આપનું આગમન ક્યાંથી થયું છે? ત્યારે રામ બોલ્યા, હે મહામુને, આપના અનુગ્રહથી હું લંકાને રાક્ષસો સહિત જીતી લેવા સૈન્ય સહિત સમુદ્ર તટ સુધી પહોંચી આવ્યો છું। હે સુવ્રત, આપની કૃપાથી આ સમુદ્ર તરી જવાય એવો મને કોઈ ઉપાય બતાવો અને એ જ કારણથી હું આપના દર્શન માટે આવ્યો છું। ત્યારે મહામુનિ બોલ્યા, હે રામ, હું તમને એક ઉત્તમ વ્રત કહું છું। એ વ્રત કરવાથી તમે રાક્ષસો સહિત લંકાને જીતી લેશો અને મહાન કીર્તિ પ્રાપ્ત કરશો। એ વ્રત તમે એકાગ્ર ચિત્તથી કરો। માઘ માસના કૃષ્ણ પક્ષની એકાદશી વિજયા નામે સુપ્રસિદ્ધ છે। એ વ્રતના આચરણથી તમે વાનરો સહિત સમુદ્ર પાર કરશો અને વિજય પામશો। હવે એ વ્રતની વિધિ સાંભળો। દશમીના દિવસે સોનાના, તાંબાના અથવા તો માટીના જળથી પૂર્ણ ભરવી, પંચ પલ્લવ એટલે કે 5 પાન મૂકી કુંભની અંદર 7 ધાન્ય અને જળ નાખી સ્થાપના કરવી। એના પરના પાત્રમાં નારાયણની મૂર્તિની સ્થાપના કરવી। પછી એકાદશીના દિવસે પ્રાતઃ સ્નાન કરી પ્રસ્થાપિત કુંભ પર ચંદન અને પુષ્પ ચડાવવા, ધૂપ દીપ વગેરેથી પૂજન કરવું અને વિવિધ પ્રકારના નૈવેદ્ય અર્પિત કરવા। દાડમ, શ્રીફળ આદિ અર્પણ કરી ભગવાન નારાયણની પૂજા કરવી। હે રામ, એ કુંભની આગળ બેસી દિવસ પસાર કરવો અને રાત્રિએ જાગરણ કરવું। હે રાજન, બારસના દિવસે સૂર્યોદય સમયે એ કુંભ કોઈ નદી, તળાવ કે ઝરણા જેવા જળાશય પાસે લઈ જવો અને ત્યાં તેની વિધિપૂર્વક સ્થાપના કરવી અને પૂજા કરવી।
પછી એ કુંભ અને નારાયણની મૂર્તિને વેદ પારંગત મુનિને મહાન દાન સહિત અર્પણ કરવી. હે રામ, તમે તમારા યુદ્ધપતિઓ સાથે આ વ્રતને કરો, તમારો નિશ્ચય રીતે વિજય થશે. રામે મુનિના કહેવા પ્રમાણે આ વ્રત કર્યું અને જેનાથી તેમનો વિજય થયો. હે રાજન, જેઓ આ વિધિથી વિજયા વ્રત કરે છે તેમનો આ લોકમાં વિજય થાય છે અને પરલોકમાં તે અક્ષય નિવાસ પામે છે, એટલે કે અનંત નિવાસ કરે છે. આ વિજયા એકાદશીનું મહાત્મ્ય વાંચવાથી અથવા તો શ્રવણ કરવાથી અનેક પાપોનો નાશ થાય છે અને વાજપેયી યજ્ઞનું ફળ આપે છે. વિજયાશ મહાત્મ્યમ સર્વકિલ્વિષનાશનમ પઠનાદ શ્રવણનાદ તસ્ય વાજપેય ફલમ લભેત. હવે આમાં વિજયાશ્ચ મહાત્મ્યમ એટલે કે વિજયા એકાદશીનું મહાત્મ્ય અનંત પ્રભાવશાળી છે. સર્વ કિલ્વિષનાશનમ હરિવાસર એ બધા પ્રકારના પાપોનો નાશ કરે છે. વ્રતનું પારણ પઠનાદ શ્રવણ આપણે શુભ મુહૂર્ત એટલે કે આ કથા વાંચવાથી અથવા તો શ્રદ્ધાપૂર્વક સાંભળવાથી તસ્ય વાજપેય ફલમ લભેત એટલે કે વાજપેય યજ્ઞ જેટલું તેને પુણ્ય ફળ મળે છે. અર્થાત એટલે કે એકાદશી વ્રતની કથા સાંભળવાથી અથવા તો વાંચવાથી મોટા યજ્ઞ જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે અને તમામ પ્રકારના પાપનો નષ્ટ થઈ જાય છે. પાન તોડી લેવા, કારણ કે એકાદશીના શુભ મુહૂર્તના સમયમાં એકાદશી વ્રતની શરૂઆત કરવી, કયા સમયમાં એકાદશીનું પૂજન કરવું, કયા શુભ મુહૂર્તમાં હરિવાસર કરવું અને કયા શુભ મુહૂર્તમાં વ્રતનું પારણ કરવું, તે માટે આપણે શુભ મુહૂર્તો વિશે જાણીએ. જે એકાદશી તિથિ શરૂ થશે 23 ફેબ્રુઆરી રવિવારે બપોરે 1:54 એકાદશી તિથિ પૂર્ણ થશે 24 ફેબ્રુઆરી સોમવારે બપોરે 1:44 પર. એટલે કે આ વખતે એકાદશી વ્રત રહેશે દિનાંક 24 ફેબ્રુઆરી સોમવારના રોજ અને એકાદશીના એક દિવસ પહેલા 10મી તિથિના નિયમોનું પાલન કરવું જોઈએ. તુલસી પત્ર સિવાય તો એકાદશીનું પૂજન શક્ય જ નથી, એટલે એકાદશીના એક દિવસ અગાઉથી જ તુલસીના પાન તોડી લેવા, કારણ કે એકાદશીના દિવસે તુલસી તોડી ના શકાય, જેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 24 ફેબ્રુઆરી સોમવારે વિજયા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 5:19 થી 6:07 સુધી રહેશે. સૂર્યોદય સવારે 6:56 થશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:23 થશે. સવારનો પૂજા સમય 5:36 થી 6:51 સુધી રહેશે, જ્યારે સાંજનો પૂજા સમય 6:18 થી 7:33 સુધી રહેશે. અને આ દિવસે સિદ્ધિ યોગ સવારે 10:05 સુધી રહેશે. રાહુકાળ સવારે 7:30 થી 9 વાગ્યા સુધી રહેશે. યથાસંભવ રાહુકાળ પહેલા પૂજા પૂર્ણ કરી શકાય છે, કેમ કે સવારનો બ્રહ્મ મુહૂર્તનો સમય મળી શકે છે. અને દ્વાદશી તિથિ શરૂ થશે 24 ફેબ્રુઆરી સોમવારે બપોરે 1:45 થી. દ્વાદશી તિથિ પૂર્ણ થશે 25 ફેબ્રુઆરી મંગળવારે બપોરે 12:47 પર. 25 ફેબ્રુઆરી મંગળવારે એટલે કે દ્વાદશીના દિવસે સૂર્યોદય થશે સવારમાં 6:55, જ્યારે સૂર્યાસ્ત થશે 6:24 પર. બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે 5:18 થી 6:06 સુધી. જ્યારે પ્રાતઃકાળ પૂજા મુહૂર્ત એટલે કે સવારની પૂજાનો મુહૂર્ત 5:35 થી 6:50 સુધી. જ્યારે અભિજીત મુહૂર્ત રહેશે 12:16 થી 1:02 સુધી. રાહુકાળ બપોરે 3:04 સુધી રહેશે. હરિવાસર સમાપ્તિ 24 ફેબ્રુઆરી સોમવારે સાંજે 7 વાગ્યા સુધી કરી શકાશે અને પારણ મુહૂર્ત રહેશે 25 ફેબ્રુઆરી મંગળવારે સવારે 6:56 થી 9:08 સુધી. આ વ્રતમાં યાદ રાખવા જેવી એ બાબત છે, જો વ્રત હરિવાસર દરમિયાન તોડવામાં આવે તો વ્રતનું પુણ્ય નષ્ટ થઈ શકે છે, જેથી કરીને વ્રતની સાથે સાથે શુભ મુહૂર્તોનું પણ ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. વ્રત પારણ વિધિ. દ્વાદશી તિથિમાં ભગવાનને તુલસી પત્ર, પંચામૃત કે ખીચડીનો ભોગ લગાવ્યા પછી તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરી પછી વ્રત તોડવું જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. આવી જ અન્ય વ્રતની કથાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને જરૂર પ્રેસ કરી દેજો, જેથી આવી તમામ પ્રકારની વ્રત કથાઓ અને ધાર્મિક માહિતી અગાઉથી જ સાચી અને મહત્વપૂર્ણ જાણકારી મળી શકે. ધન્યવાદ.